Hello friends, today we learn Unit 1 An Astrologer's Day written by R.K. Narayan. First of all, we know about R.K. Narayan. R.K. Narayan full name Rasipuram Krishnaswamy Iyer Narayan Swamy. R.K. Narayanનું પૂરું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી છે. He was born on 10th October 1906 ચેન્નઈ. તેમનો જન્મ 10મી ઓક્ટોબર 1906માં ચેન્નઈમાં થયો હતો. He was an Indian writer known for his works set in the fictional South Indian town of Malgudi. R.K. નારાયણ ભારતીય લેખક હતા અને એમના મોટાભાગના વર્ક્સ ફિક્શનલ સાઉથ ઇન્ડિયન ટાઉન ઓફ માલગુડીમાં સેટ થયેલા હતા. હી ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ ફેમસ ઇન્ડિયન નોવેલિસ્ટ. તે સારા એવા ભારતીય નવલકથાકાર તરીકે જાણીતા છે. હીઝ સ્ટોરીઝ વેર ઓફ કમ્પેશનેટ હ્યુમેનિઝમ, હ્યુમર એન્ડ એનર્જી. તેમની વાર્તાઓમાં જોઈએ તો કમ્પેશનેટ એટલે સહાનુભૂતિ, હ્યુમેનિઝમ માનવતાવાદ, હ્યુમર રમૂજી એન્ડ એનર્જી એટલે શક્તિ. તો એ એમની વાર્તાઓના થીમ્સના પોઈન્ટ છે. હિઝ ફાધર વોઝ હેડમાસ્ટર એન્ડ સો હિઝ સમ સ્કૂલિંગ ડન એટ ધેટ સ્કૂલ. એમના પિતાજી હેડમાસ્ટર હતા સ્કૂલમાં અને મોટાભાગનું સ્કૂલિંગ એમને એ સ્કૂલમાં લીધું હતું. He got education in MCC Higher Secondary School, Maharajas College, Mysore. તેમને સેકન્ડરી સ્કૂલ એજ્યુકેશન MCC હાયર સેકન્ડરી સ્કૂલ મહારાજાસ કોલેજ મૈસૂરમાં લીધું હતું. He spent his early childhood days with his maternal grandmother પ્રવાથી in Madras. તેમનું શરૂઆતનું ચાઇલ્ડહુડ ડેઝ એમના મેટર્નલ ગ્રાન્ડમધર એમના દાદી સાથે એમને વિતાવ્યું હતું, જેમનું નામ હતું પ્રવાથી અને જેઓ મદ્રાસમાં રહેતા હતા. Only few weeks he spent his childhood life with his parents and siblings. He was a leading author of early Indian literature in English along with Mulkraj Anand and Raja Rao, R.K. Lakshman, his brother. He obtained his bachelor's degree from Mysore University. His works reflects an ordinary life. તો થોડા અઠવાડિયા એમને ચાઇલ્ડહુડ એમના માતા પિતા અને એમના સિબલિંગ્સ એટલે એમના જે ફ્રેન્ડ્સ હતા એમના જોડે એમને વિતાવ્યું હતું. He was a leading author of early Indian literature in English along with Mulkraj Anand, Raja Rao, R.K. Lakshman, his brother. અને એમની સાથેના ઇન્ડિયન લિટરેચરના લેખકમાં જોઈએ તો મુલકરાજ આનંદ, રાજા રાવ, R.K. લક્ષ્મણ જે એમના ભાઈ હતા. He obtained his bachelor's degree from Mysore University. તેમને બેચલર ડિગ્રીનું એજ્યુકેશન મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું અને એમના વર્ક્સ જોઈએ મોટાભાગના તો ઓર્ડિનરી લાઈફ ઉપર લખાયેલા છે, સામાન્ય જીવન જે હોય એના ઉપર ફોકસ કરે છે. હી ડિવોટેડ હિઝ લાઈફ એઝ અ રાઇટર અને એમનું સમગ્ર જીવન એમને એઝ અ રાઇટર એટલે લેખક તરીકે એમને વિતાવ્યું હતું. હવે એમના ઓટોબાયોગ્રાફીના વર્ક જોઈએ તો માય ડેઝ જે એમને 1974માં લખ્યું હતું, માય ડેટલેસ ડાયરી જે એમને 1960માં લખ્યું હતું. સ્ટોરી કલેક્શન્સમાં જોઈએ તો માલગુડી ડેઝ, ડોડુ એન્ડ અધર સ્ટોરીઝ, સાયક્લોન એન્ડ અધર સ્ટોરીઝ, ગોડ્સ, ડિમોન્સ એન્ડ અધર્સ. તો આ એમના સ્ટોરીના કલેક્શન્સ છે મિત્રો. નાવ વી સી અનધર R.K. નારાયણ્સ નોવેલ્સ, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, ધ બેચલર ઓફ આર્ટ્સ, ધ ઇંગ્લિશ ટીચર, ધ ગાઈડ, ધ મેન ઇટર ઓફ માલગુડી, ધ વેન્ડર્સ ઓફ સ્વીટ્સ, A Tiger of Malgudi, Mr. Sampath,
ધ પ્રિન્ટર ઓફ માલગુડી, ધ ફાઇનાન્શિયલ એક્સપર્ટ, ધ ડાર્ક રૂમ, વેઇટિંગ ફોર ધ મહાત્મા. તો મિત્રો આ એમના નોવેલ્સના નામ છે. મિસ્ટર સંપાથ, ધ પ્રિન્ટર ઓફ માલગુડી એ પણ એમનો ફેમસ વર્ક છે. એમની નોવેલ્સમાં જોઈએ તો સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, ધ બેચલર ઓફ આર્ટ્સ અને ધ ગાઈડ એ મોસ્ટ ફેમસ એમના વર્ક્સ છે. હી ગોટ મેની એવોર્ડ્સ લાઇક પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, બેન્સન મેડલ, ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ સ્ટોરી. એમના બહુ બધા એવોર્ડ્સ એમને મેળવ્યા હતા અને બેન્સન મેડલ એમને આપવામાં આવ્યો હતો. ફિલ્મફેર એવોર્ડ એમની સારી એવી વાર્તાઓ માટે આપવામાં આવ્યો હતો. હી ડાઈડ ઓન 13th May 2001 મદ્રાસ. અને મિત્રો એમનું મૃત્યુ જોઈએ તો 2001માં મદ્રાસમાં 13 મે થયું હતું. Now we see summary of the astrologer's day or how does the astrologer save his life. મિત્રો તમારે TYBSCમાં ફર્સ્ટ વન સ્ટોરી જોઈએ તો ધ એસ્ટ્રોલોજર્સ ડે. એસ્ટ્રોલોજર એટલે જ્યોતિષકારનો દિવસ. તો એના ઉપર સ્ટોરી છે તમારે. તો એનો પ્રશ્ન તમારે એક્ઝામની અંદર આ રીતે મુકાઈ શકે. તો હાઉ ડઝ ધ એસ્ટ્રોલોજર સેવ ઇઝ લાઈફ, આ રીતે મુકાય તો પણ એનો આન્સર તમારે આ પ્રમાણે લખવાનો થશે. અને સમરી મુકાય તો પણ આ રીતે લખવાની થશે. જ્યોતિષકાર એનું જીવન કઈ રીતે બચાવે છે. નાઉ વી સી કેરેક્ટર્સ. કેરેક્ટર્સમાં જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ એન એસ્ટ્રોલોજર. એસ્ટ્રોલોજર એટલે જ્યોતિષકાર, જે અહીંયા મેઇન કેરેક્ટર બનશે. એના ફીચર્સમાં જઈએ, એના લક્ષણો કેવા: લાયર, ઇરિસ્પોન્સિબલ એન્ડ અનઅર્થલી. અહીંયા એસ્ટ્રોલોજર અહીંયા લાયર બતાવે. લાયર એટલે જૂઠું બોલે છે. ઇરિસ્પોન્સિબલ એટલે એને કોઈ જવાબદારી નથી. એન્ડ અનઅર્થલી એટલે અહીંયા કાલ્પનિક રીતે વિચારતો અહીંયા બતાવ્યું છે. સ્ટ્રેન્જર તરીકે ગુરુનાયક છે, જે અનનોન વ્યક્તિ છે, અજાણ્યો વ્યક્તિ, જેનું નામ ગુરુનાયક એસ્ટ્રોલોજર દ્વારા બોલવામાં આવતું હતું. એસ્ટ્રોલોજર એ સંબોધન કરતો હતો સ્ટ્રેન્જર માટે. સ્ટબોર્ન એટલે જિદ્દી માણસ અહીંયા બતાવ્યો છે. એની ક્યુરિયસ એટલે આતુરતા અહીંયા એની દેખાય છે. એમ્બિશિયસ એટલે અહીંયા એની મહત્વાકાંક્ષા. એમ્બિશિયસ પર્સન તરીકે ગુરુનાયકને બતાવ્યો છે આર.કે. નારાયણ દ્વારા. એસ્ટ્રોલોજર્સ વાઇફ, અહીંયા ત્રીજા નંબરે કેરેક્ટર્સમાં આવશે જ્યોતિષકારની પત્ની, જે અહીંયા ધીરજવાન છે અને સમજુ છે, પેશન્ટ એન્ડ વાઇઝ. હવે આ સેટિંગ જોઈએ સ્ટોરીનું તો જુઓ. સેટિંગ ઇન પ્લેસ. ધ સેટિંગ ઇન પ્લેસ ઇઝ ઇન ધ આઉટસ્કર્ટ્સ ઓફ અ ટાઉન ઇન ઇન્ડિયા. ધ એસ્ટ્રોલોજર વર્ક્સ ઇન અ પાર્ક where there are many stallments. We can realize this because of the coin they use, which were rupees and annas. Setting in time. The setting in time is the colonial age during the 19th century. તો અહીંયા મિત્રો જે સેટિંગ બતાવ્યું છે સ્ટોરીનું, એ આપણને 19મી સદીમાં લોકો કેવી રીતે જીવન જીવતા હતા એ પણ દેખાય છે. અને એ વખતે રૂપીઝ અને રૂપીઝ અને આનાસ એ જે વપરાતા હતા, આના આપણે જે કહીએ તો એ પણ અહીંયા આપણને કોલોનિયલ એજ પણ દેખાય છે. અને અહીંયા સેટિંગમાં જોઈએ તો આઉટસ્કર્ટ ઓફ અ ટાઉન ઇન ઇન્ડિયા, એક ભારતનું એક સિટી બતાવ્યો કે જો બગીચો પણ આપેલો છે અને બહુ બધા સ્ટોલમેન્ટ્સ અહીંયા આર.કે. નારાયણ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યા છે. Now we see summary of astrologer's day. First one point is astrologer's appearance. તો એસ્ટ્રોલોજરનો દેખાવ કેવો હતો એની વાત કરી છે મિત્રો. તો જોઈએ એમાં An astrologer's day is an interesting story written by an Indian English writer R.K. નારાયણ. તો જ્યોતિષકારનો દિવસ એ ભારતીય અંગ્રેજી લેખક આર.કે. નારાયણ દ્વારા લખાયેલ એક રસપ્રદ વાર્તા છે.
ધ એસ્ટ્રોલોજર બિગેન હિઝ ડેલી બિઝનેસ એટ મિડ ડે. હવે જ્યોતિષકાર જે હતો એ પોતાનો જે ધંધો હતો મિડ ડે એટલે બપોરના ટાઈમે એ શરૂ કરતો હતો. હી ઓપનડ હિઝ બેગ એન્ડ સ્પ્રેડ આઉટ હિઝ પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ્સ which consisted of a dozen cowrie shells, a square piece of cloth with obscure and mystic charts on it, a notebook and a bundle of પામિયારા writing. તો મિત્રો જુઓ, એસ્ટ્રોલોજર જે એનો પ્રોફેશન જે હતું એસ્ટ્રોલોજર માટેનું, તો એમાં જોઈએ તો હી ઓપનડ હિઝ બેગ, તો એ એની જે બેગ હતી એ ખોલતો અને એના જે સાધનો હતા ઇક્વિપમેન્ટ્સ એટલે સાધનો, તો એના વ્યવસાયિક સાધનોમાં જોઈએ તો ડઝન કોવરીનો મિનિંગ થાય દરિયાઈ શંખલા. તો 1 ડઝન દરિયાઈ શંખલા, ચોરસ કાપડનો ટુકડો, સેલ્સ સ્ક્વેર પીસ ઓફ ક્લોથ એટલે ચોરસ કાપડનો ટુકડો, ઓબ્સ્ક્યોર એટલે અસ્પષ્ટ કે જે આપણને દેખાય નહીં એ રીતે, મિસ્ટિક ચાર્ટ્સ એટલે રહસ્યમય ચાર્ટ હતો, એક નોટબુક હતી, અને પામિયારા રાઇટિંગ એટલે તાડપત્રો એની જોડે હતા. હિઝ બ્રો વોઝ શાઇનિંગ વિથ સેક્રેડ એસ એન્ડ વર્મિલિયન. તેનું જે કપાર હતું એ પવિત્ર રાખ, સેક્રેડ એસ એટલે પવિત્ર રાખ, એન્ડ વર્મિલિયન એટલે સિંદૂરથી, શાઇનિંગ એટલે ચમકતું હતું. હિઝ આઈઝ વેર સ્પાર્કલિંગ વિચ કન્ટિન્યુઅસલી સર્ચડ ફોર ધ કસ્ટમર્સ. તેની આંખો જે હતી એ કે જુઓ ચમકતી હતી, જે સતત કસ્ટમરને આકર્ષતી હતી. ધ પાવર ઓફ હિઝ આઈઝ વોઝ કન્ટિન્યુઅસલી એન્હાન્સ્ડ બાય ધેર પોઝિશન એઝ ધે વેર પ્લેસ્ડ બિટવીન ધ પોઇન્ટેડ ફોરહેડ એન્ડ ધ ડાર્ક whiskers which reached his cheek. અહીંયા જુઓ મિત્રો કે તેની આંખો ચમકતી હતી. હિઝ આઈઝ વેર સ્પાર્કલિંગ, એની આંખો ચમકતી હતી, વિચ કે જે કન્ટિન્યુઅસલી સર્ચડ ફોર ધ કસ્ટમર્સ કે જે સતત ગ્રાહકોને આકર્ષતી હતી, ફોર ધ કસ્ટમર્સ જે ગ્રાહકને શોધતી હતી. ધ પાવર ઓફ હિઝ આઈઝ વોઝ કન્ટિન્યુઅસલી એન્હાન્સ્ડ બાય ધેર પોઝિશન એઝ they were placed between the pointed forehead and the dark whiskers which reached his cheek. તો તેની આંખોની શક્તિ, જે એની આંખોની શક્તિ શેના કારણે હતી જુઓ, ધેર પોઝિશન તેમના સ્થાનના કારણે સતત વધતી હતી. તેની આંખો અણિયારા કપાર અને કાળી કલમો વચ્ચે હતી જે તેના ગાલ સુધી જતી હતી. વિસ્કર્સ એટલે મિત્રો અહીંયા કલમ, એ મિનિંગમાં લેવાનું. ધ ડાર્ક વિસ્કર્સ એટલે કલમ, વિચ રીચડ હિઝ ચીક જે એના ગાલ સુધી પહોંચતી હતી. હી વોર અ સેફ્રોન કલર ટર્બન અરાઉન્ડ હિઝ હેડ. તેને માથા ઉપર જોઈએ તો ભગવા રંગની, સેફ્રોન કલર એટલે SAFFRON, સેફ્રોન એટલે કેસરી કલર, કે એની ભગવા રંગની પાઘડી એને પહેરી હતી. પીપલ વેર એટ્રેક્ટેડ ટુ હિઝ એઝ બીઝ ટુ ધી ફ્લાવર્સ. હવે જુઓ, લોકો જેમ મધમાખીઓ એમ કે ફૂલોથી આકર્ષાય એવી રીતે લોકો તેનાથી આકર્ષતા હતા, એ રીતે એનું એટ્રેક્શન થતું હતું લોકોનું એની બાજુ. હવે જોઈએ ધ પ્લેસ ઓફ હિઝ ડેલી બિઝનેસ. હવે તેના રોજિંદા વ્યવસાયનું સ્થાન જોઈએ, એ કઈ જગ્યાએ એનો ધંધો શરૂ કરતો હતો. The astrologer sat under the shadow of the tamarind tree on the way to the town hall park. તો જ્યોતિષકાર જે હતો એ ટાઉન હોલ પાર્કના રસ્તા ઉપર આવેલા એક ટેમરિન્ડ એટલે ટેમરૂનું વૃક્ષ, TAMARIND, ટેમરિન્ડ એટલે ટેમરૂનું વૃક્ષ જે હતું એના પડસાયા નીચે તે બેસતો, શેડો એટલે પડસાયો. It was
અ રિમાર્કેબલ પ્લેસ ઇન મેની વેઝ, જે નોંધપાત્ર જગ્યા હતી. રિમાર્કેબલ એટલે નોંધપાત્ર જગ્યા હતી. બહુ બધા દિવસ મીન્સ કે બહુ બધી રીતે જોઈએ તો એ નોંધપાત્ર જગ્યા હતી. ક્રાઉડ્સ ઓફ પીપલ વેર મૂવિંગ અપ એન્ડ ડાઉન ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ. વહેલી સવારથી છેક રાત સુધી, મોડી રાત સુધી લોકોની અવરજવર ત્યાં રહેતી હતી, લોકો અવરજવર કરતા હતા. A variety of trades and occupations was represented all along its way. અને તેના દ્વારા એમ કે ધંધા અને વ્યવસાયોની વિવિધતાનું પ્રતિનિધિત્વ થતું હતું. He transacted his business by the light of a flare which came from the groundnut heap nearby. અને એનો જે ધંધો હતો મિત્રો એ જોઈએ તો તે મગફળીના ઢગલા પરથી, ગ્રાઉન્ડનટ હીપ એટલે મગફળીના ઢગલા પરથી આવતા પ્રકાશમાં પોતાનો ધંધો એ શરૂ કરતો હતો. હવે જોઈએ એસ્ટ્રોલોજર્સ કેપેસિટી ટુ એનાલાઇઝ હ્યુમન ટ્રબલ્સ. હવે જ્યોતિષકાર જે હતો એ લોકોની મુશ્કેલી, માનવ મુશ્કેલીઓનું જે પૃથ્થકરણ કરતો હતો એ એની ક્ષમતા જોઈએ, એની કેપેસિટી જોઈએ આપણે કઈ રીતના એ માનવ મુશ્કેલીઓનું એ નિવારણ લાવતો હતો. And the astrologer knew nothing of the stars, yet he said things in such a way that surprised everyone. એસ્ટ્રોલોજર એટલે જ્યોતિષકાર કંઈ જ જાણતો ન હતો. સ્ટાર્સ એટલે અહીંયા ગ્રહો, ગ્રહોનું એને કોઈ નોલેજ જ ન હતું, છતાંય તે વસ્તુઓને એવી રીતે કહેતો કે દરેકને, એવરીવન, દરેકને તેનાથી સંતોષ થાય અને નવાઈ લાગતી બધાને. ઇટ વોઝ અ મેટર ઓફ સ્ટડી પ્રેક્ટિસ એન્ડ સ્યુડ ગેસવર્ક. અને આ બધું જે કામ કરતો હતો એનું કારણ શું હતું? મેટર ઓફ સ્ટડી પ્રેક્ટિસ, એ એનો અભ્યાસ હતો, મહાવરો હતો અને એ એનું અટકરનું કામ હતું. શ્રીડ ગેસવર્ક એટલે એમને એમ જ અટ્ટે સટ્ટે એ જે કામ કરતો એ સાચું પડી જતું. ઇટ વોઝ એન ઓનેસ્ટ મેન્સ લેબર, જે એક પ્રામાણિક માણસનો શ્રમ હતો. હી ડિઝર્વ ધ વેઝીસ હી અર્નેડ, અને વેઝીસ એટલે વેતન, એક પ્રામાણિક માણસ જે રીતે કમાતો હોય એ જ વેતન એ કમાતો અને એને લાયક હતો. હી ડિઝર્વડ એટલે લાયક હોવો. હી હેડ વન્ડરફુલ કેપેસિટી ટુ એનાલાઇઝ હ્યુમન ટ્રબલ્સ. તેની પાસે માનવ મુશ્કેલીઓનો જોઈએ તો હી હેડ વન્ડરફુલ કેપેસિટી ટુ એનાલાઇઝ હ્યુમન ટ્રબલ્સ, તે માનવ મુશ્કેલીઓનું સારી રીતે, અદ્ભુત રીતે ઉકેલ લાવતો હતો, એનામાં એવી કેપેસિટી હતી. હવે ટ્રબલ્સની વાત કરીએ મિત્રો તો કયા કયા હ્યુમન ટ્રબલ્સ હતા એ જોઈએ. મેરેજ, મની એન્ડ ટેંગલ્સ ઓફ હ્યુમન ટાઈસ. લગ્ન, પૈસો અને બગડેલા જે માનવ સંબંધો હોય, ટેંગલ્સ ઓફ હ્યુમન ટાઈપ્સ એટલે બગડેલા માનવ સંબંધોનું પૃથ્થકરણ કરવાની એનામાં અદ્ભુત શક્તિ હતી. ઓન એકાઉન્ટ ઓફ હિઝ લોંગ એક્સપિરિયન્સ હી કુડ સે વોટ વોઝ રોંગ ઇન 5 minutes. અને આ રીતે એનામાં લોબા અનુભવના કારણે 5 જ મિનિટમાં શું તકલીફ હતી તે કહી શકતો હતો. હી ચાર્જડ 3 pies પર ક્વેશ્ચન, અને એનો ચાર્જ કેટલો હતો મિત્રો જોઈએ તો એક પ્રશ્ન દીઠ એ 3 પાઈ લેતો. હી વુડ ગેઝ એટ ધ કસ્ટમર્સ પામ એન્ડ સે, ઇન મેની વેઝ યુ આર નોટ ગેટિંગ રિઝલ્ટ્સ ફોર યોર એફર્ટ્સ. 9 out of 10 would agree with him. Sometimes he gave an analysis of the character and said, most of your troubles are due to your nature. તો જુઓ મિત્રો અહીંયા જોઈએ તો તે ગ્રાહકની હથેળીમાં જોઈને અટકર રજૂ કરતો અને કહેતો કે ઇન મેની વેઝ યુ આર નોટ ગેટિંગ રિઝલ્ટ્સ ફોર યોર એફર્ટ્સ. તમે બહુ બધા પ્રયત્નો કરો છો એમ કે તેમ છતાં એમ કે તમને પરિણામ મળતું નથી. હવે 10માંથી 9 જણા એની સાથે સંમત થતા. કેટલીક વાર તો તે પાત્રનું પૃથ્થકરણ કરતો,
હી ઓલ્સો એનાલિસિસ ઓફ ધી કેરેક્ટર એન્ડ સેડ, અને એમ કહેતો મોસ્ટ ઓફ યોર ટ્રબલ્સ આર ડ્યુ ટુ યોર નેચર, અને કે મોટાભાગની તમારી મુશ્કેલીઓ એ તમારા સ્વભાવના કારણે છે. નાવ વી સી એસ્ટ્રોલોજર્સ એન્કાઉન્ટર વિથ હિઝ એનિમી. હવે જ્યોતિષકાર જે હોય એના દુશ્મન સાથે મિલન થાય છે. હવે જોઈએ શું થાય. એઝ ઇટ વોઝ ગેટિંગ ડાર્ક, એસ્ટ્રોલોજર વોઝ અબાઉટ ટુ બંડલ અપ એન્ડ થિંગ્સ. અંધારું થઈ ગયું, અને અંધારું થવાને કારણે જ્યોતિષકાર પોતાની વસ્તુઓ ભેગી કરતો હોય, વસ્તુઓનું જે પોટલું હોય એ બોધવાની તૈયારીમાં જ હોય. બંડલ અપ એટલે બાંધવું. તો એઝ એટ ધેટ ટાઈમ, અને એ જ સમયે હી સો અ મેન, એક માણસને એને જોયો. હી ટુક હિમ ટુ બી હિઝ ક્લાયન્ટ, અને તેને એમ જ હતું કે એક એને તો ગ્રાહક તરીકે માન્યો કે કદાચ ક્લાયન્ટ હશે, ગ્રાહક હશે. હી ટોલ્ડ હિમ ધેટ હી લુકડ વરીડ, અને એમ કીધું જ્યોતિષકારે એમ કીધું એને કે તે ખૂબ જ ચિંતાતુર લાગતું હતું. હી ઇન્સિસ્ટેડ ધેટ મેન ટુ સિટ ડાઉન એન્ડ ટોક ટુ હિમ ફોર અ વાઇલ, અને તેણે માણસને બેસીને તેની સાથે થોડીવાર વાતચીત કરવાનો આગ્રહ કર્યો. ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ કરવું. ધીસ વોઝ ધ મેન whom the astrologer tried to kill in his youth. હવે આ માણસ એ હતો કે જેને જ્યોતિષકારે તેની યુવાનીમાં મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. The man asked him if he called himself an astrologer, અને પેલા માણસે, જે સ્ટ્રેન્જર માણસ હતો, અજાણ્યો માણસ, એને આ જ્યોતિષકારને પૂછ્યું કે તમે એમ કે એસ્ટ્રોલોજર છો, એમ કે તમે પોતાની જાતને એમ કે જ્યોતિષકાર કહો, એમ કે. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ ચેલેન્જ, અને જ્યોતિષકાર હવે પડકાર અનુભવે છે. ચેલેન્જ એટલે પડકાર. ધ મેન ટોલ્ડ હિમ ટુ ટેલ હિમ સમથિંગ ઇમ્પોર્ટન્ટ, અને પેલો માણસ જે હતો એને કંઈક અગત્યનું કહેવાનું કહ્યું. એને ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હતી, જે થિંગ હતી, એના વિશે વાત કરી. ધ એસ્ટ્રોલોજર સેડ ધેટ હી ચાર્જડ 3 પાઈસ પર ક્વેશ્ચન. હવે જ્યોતિષકારે એમ કીધું કે પ્રશ્ન દીઠ 3 પાઈ એમ કે લે છે. વેન ધ મેન લિટ સીરૂટ, ધ એસ્ટ્રોલોજર કોટ અ ગ્લિમ્પજ ઓફ હિઝ ફેસ બાય ધ મેચ લાઇટ. હવે પેલો જે માણસ હતો, અજાણ્યો માણસ, એ ચીરૂટ એટલે મિત્રો બીડી, એ બીડી સળગાવે છે, અને બીડીના અજવાળામાં, એ જે સિગારેટ સળગાવે છે એના અજવાળામાં એનો ફેસ દેખાય છે. આ જ્યોતિષકાર ને એનો જે ચહેરો હોય એ દેખાય છે. એની ઝલક એને મેળવી લીધી હતી. ગ્લિમ્પ્સ એટલે એની ઝલક એને મેળવી લીધી હતી. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ વેરી અનકમ્ફર્ટેબલ બીકોઝ હી ન્યૂ ધેટ પર્સન. હવે આ જ્યોતિષકાર જે હોય બેચેની અનુભવે છે, અનકમ્ફર્ટેબલનો અનુભવ થાય છે. કેમ? કારણ કે આ એ જ વ્યક્તિ હોય કે જેને યુવાનીમાં આ જ્યોતિષકારે એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ વેરી અનકમ્ફર્ટેબલ બીકોઝ હી ન્યૂ ધેટ પર્સન. આ જ્યોતિષકાર બેચેની અનુભવે છે કારણ કે તે આ માણસને ઓળખતો હતો. ધ એસ્ટ્રોલોજર આસ્કડ ધ મેન ટુ ટેક હિઝ આના બેક બીકોઝ હી વોઝ નોટ યુઝ ટુ સચ ચેલેન્જીસ. હવે આ જ્યોતિષકાર આ માણસને એક આનો પાસો લેવાનું કહે છે કે તું તારા પૈસા જે આના મને આપે એ તું લઈ લે. એનું કારણ એક જ હોય, કારણ કે આવા પડકારોથી એમ કે હું ટેવાયેલો નથી. હી વોઝ નોટ યુઝ ટુ સચ ચેલેન્જીસ. આવા પડકારોથી એ ટેવાયેલો નથી. હી મેડ પ્રિપેરેશન ટુ બંડલ અપ. હવે એ એનું પોટલું બાંધવાની તૈયારીમાં જ હતો. બટ ધ મેન હેલ્ડ હિઝ વ્રિસ્ટ. પણ પેલો જે માણસ હોય એ એનું કોડું પકડ્યું. જે અજાણ્યો માણસ હતો, સ્ટ્રેન્જર, એ એનું કોડું પકડે છે. એન્ડ સેડ ધેટ, અને કહે છે કે કુડ નોટ ગો, હું એમ કે જઈશ નહીં. બરાબર?
એને એમ જ કીધું કે હું અહીંયાથી જઈશ ને હું જે પ્રશ્નનો જવાબ મેળવવા આવ્યો એ જવાબ તારે મને આપવો જ પડશે. હી હેડ ડ્રેગ્ડ હિમ વાઇલ હી વોઝ ગોઈંગ. હવે આ એસ્ટ્રોલોજર જ્યારે જતો હતો ત્યારે એને પછી ડ્રેગ્ડ એટલે ખેંચી લાવ્યો. હવે જોઈએ શું થાય. ધ એસ્ટ્રોલોજર સિવર્ડ. જ્યોતિષકાર ધ્રુજવા લાગ્યું. સિવર્ડ એટલે ધ્રુજવું. ઇન હિઝ ગ્રીપ. અજાણ્યા માણસની જે પકડમાં હતું, ગ્રીપ એટલે પકડમાં હતો, તે પકડમાં એ ધ્રુજવા લાગ્યો. એન્ડ હિઝ વોઇસ શૂક. એનો જે અવાજ હતો એ ધીમો પડ્યો. શૂક એટલે ધીમું પડવું. એમ બીકેમ ફેઇન્ટ. ફેઇન્ટ એટલે ધ્રુજવું. તો હવે જ્યારે આ જ્યોતિષકાર અજાણ્યા માણસની પકડમાં આવે ત્યારે એ ધ્રુજવા લાગ્યો અને એનો અવાજ પણ ધ્રુજવા લાગ્યો, ધીમો થયો. હી રિક્વેસ્ટેડ હિમ ટુ લીવ. તેને છોડી દેવા માટેની એને વિનંતી કરી કે હવે મને જવા દો એમ કે તેને જવા દેવાની વિનંતી કરી. હી વુડ ટોક ટુ હિમ ધ નેક્સ્ટ ડે. એમ કે હું તમને બીજા દિવસે કહીશ એમ કે તે તેને બીજા દિવસે કહેશે. બટ ધ મેન સ્લેપ્ડ ઓન હિઝ ફેસ એન્ડ સેડ ચેલેન્જ ઇઝ ચેલેન્જ, ગો ઓન. હવે પેલો જે અજાણ્યો માણસ હતો, ગુરુ નાયક આપણે જેને કહીએ, એને એના ગાલ ઉપર એક થપ્પડ મારી અને કહ્યું કે પડકારે પડકાર, ચેલેન્જ ઇઝ ચેલેન્જ, ગો ઓન. પડકારે પડકાર છે, આગળ વધે એમ કહો. નાવ વી સી અનધર પોઈન્ટ, ધ એસ્ટ્રોલોજર્સ ગેસવર્ક ઓફ ધી મેન. હવે તે વ્યક્તિ વિશે જ્યોતિષકારની જે અટકળો હતી એ જોઈએ. ધ એસ્ટ્રોલોજર મટર્ડ અ ફ્યુ ઇન્કેન્ટેશન્સ એન્ડ સેડ ધેટ હી વુડ સ્પીક. હવે જ્યોતિષકારે કેટલાક મંત્રોચ્ચાર કર્યા. મટર્ડ એટલે મંત્રોચ્ચાર કર્યા અને ઇન્કેન્ટેશન્સ એટલે મંત્રોચ્ચાર. મટર્ડ એટલે ધીમેથી મરમર મરમર બોલવું. ધ એસ્ટ્રોલોજર મટર્ડ અ ફ્યુ ઇન્કેન્ટેશન્સ એન્ડ સેડ ધેટ હી વુડ સ્પીક. તો જ્યોતિષકારે એના થોડાક મંત્રોચ્ચાર કર્યા પછી એમ કીધું કે તે બોલશે એમ કહો. હી સેડ ધેટ ધ મેન વોઝ લેફ્ટ ફોર ડેડ. હવે એમ કીધું કે તે માણસને મરેલો માની છોડી દેવામાં આવ્યો હતો એમ કીધું એને. અ નાઇફ હેડ પાસ્ડ થ્રુ હિઝ બોડી. એમ કે તેના શરીરમાં સરી મારવામાં આવી હતી. હી વોઝ પુશ્ડ ઇન્ટુ અ વેલ. અને ત્યારબાદ એને એમ કે મરેલો માની છોડી દેવામાં આવ્યો હતો, એને કૂવામાં ધકેલી દેવામાં આવ્યો હતો. હી વોઝ પુશ્ડ ઇન્ટુ અ વેલ એટલે એને કૂવામાં નાખી દેવામાં આવ્યો હતો, ધકેલવું પુશ્ડ એટલે. એન્ડ હી વોઝ લેફ્ટ ફોર ડેડ. અને એને મરેલો માની છોડી દેવામાં આવ્યો હતો. ધ મેન સેડ ધેટ હી વુડ હેવ બીન ડેડ ઇફ સમ પાસર બાય હેડ નોટ નોટિસ ટુ પીપ ઇન્ટુ ધ વેલ. હવે જ્યોતિષકાર એમ કહે છે કે પેલા માણસે કહ્યું કે જો કેટલાક ત્યાંથી પસાર થતા લોકોએ કૂવામાં ડોક્યું કરીને જોઈ ન હોત તો તે મૃત્યુ પામ્યો હોત. ધ મેન આસ્ક્ડ ધ એસ્ટ્રોલોજર વેન હી વુડ ગેટ ધેટ મેન. હવે એને એમ કીધું કે પેલા માણસને, જ્યોતિષકારને એમ કીધું કે માણસને હવે તે ક્યારે મરી શકશે એમ, હવે એ માણસ ક્યારે આવશે એમ, ક્યારે એ માણસ સાથેની મુલાકાત થશે. ધ એસ્ટ્રોલોજર રિપ્લાઇડ ધેટ હી વુડ ગેટ હિમ ઇન ધ નેક્સ્ટ વર્લ્ડ. જ્યોતિષકારે હવે એ રીતે જવાબ આપ્યો કે હવે આ દુનિયામાં તો નહીં મરે એમ કે નેક્સ્ટ વર્લ્ડ, બીજી દુનિયામાં એ તમને મળશે, બીજી દુનિયામાં તમારી મુલાકાત થશે. હી હેડ ડાઈડ 4 months અગો ઇન અ ફાર ઓફ ટાઉન. હવે જ્યોતિષકાર આ રીતે એની વાતની રજૂઆત કરે કે તે દૂરના એક શહેરમાં 4 મહિના પહેલાં મૃત્યુ પામ્યો હતો. હી હેડ ડાઈડ 4 months અગો ઇન અ ફાર ઓફ ટાઉન. કે તે એમ કે દૂરના શહેરમાં 4 મહિના પહેલાં મૃત્યુ પામ્યો હતો. ધ અધર ગ્રોન્ડ ઓન હિયરિંગ ઇટ. અને એમ કે આ સાંભળીને પેલો માણસ બૂમ પાડી ઉઠ્યો. જે અજાણ્યો માણસ હતો એની ગર્જના કરી. ધ એસ્ટ્રોલોજર એડ્રેસ્ડ હિમ એઝ ગુરુ નાયક એન્ડ વોર્નેડ હિમ ઓફ ગ્રેટ
warned him of great danger if he left his house. અને ગુરુ નાયક એ રીતે સંબોધન કર્યું અને એમ કીધું કે હવે તમે એમ કે આ જગ્યા ઘર છોડીને એમ કે તમે આ ભયાનક રહેશે એમ કે તમે આ ઘર છોડીને એમ કે જતા રહો. એન્ડ he took out a pinch of sacred ash and held it to him. અને પછી એને શું કર્યું? જુઓ, પિંચ એટલે ચપટી, રાખ આપી, અને પવિત્ર રાખ આપી આ જ્યોતિષકારે. અને અજાણ્યા માણસને એમ કીધું કે તમે એમ કે ઘર છોડીને બહાર જશો તો તેના માટે મોટો ખતરો હતો. એને જ્યોતિષકારે તેને ગુરુનાયક તરીકે સંબોધન કર્યું અને ચેતવણી આપી એને કે ઘર છોડીને બહાર જશે તો તેના માટે મોટો ખતરો હતો. તેને ચપટી પવિત્ર રાખ તેના ઉપર રાખી, પિંચ ઓફ સેક્રેડ એશ, એન્ડ હેલ્ડ ઇટ ટુ હિમ, અને તેના કપાળ ઉપર ઘસવાનું કહ્યું અને ઘેર જવાનું કહ્યું. એન્ડ ગો હોમ. હી ફોરબેડ હિમ ટુ ટ્રાવેલ ઇન સાઉથવર્ડ. અને એમ કીધું કે દક્ષિણ તરફ મુસાફરી કરવા એમ કે તમારે ફોરવર્ડ એટલે મનાઈ છે, દક્ષિણ દિશામાં તમારે મુસાફરી કરવી નહીં. એઝ ધ મેન વોન્ટેડ ટુ નો હાઉ હિઝ એનિમી હેડ ડાઈડ, ધ એસ્ટ્રોલોજર સેડ ધેટ હી વોઝ ક્રસ્ડ અંડર ધ લોરી. હવે જ્યારે આ માણસ, અજાણ્યો માણસ જાણવા ઈચ્છતો હતો કે તેનો દુશ્મન કેવી રીતે મૃત્યુ પામ્યો, એનિમી જે એનો દુશ્મન કઈ રીતે મૃત્યુ પામ્યો, તો જ્યોતિષકારે એમ કીધું કે હી વોઝ ક્રસ્ડ અંડર ધ લોરી. તે એમ કે ટ્રક નીચે, લોરી એટલે ટ્રક નીચે, ક્રસ્ડ એટલે ચગદાઈને મૃત્યુ પામ્યો હતો. ધ મેન લુકડ સેટિસ્ફાઈડ એન્ડ વેન્ટ અવે. અને આ માણસ સંતુષ્ટ થયો અને ચાલ્યો ગયો. Now we see another points of this story on our next lecture. Thank you.